નાચ ગુજરાત પ્લેટફોર્મનો પ્રારંભ વડોદરા અને ગુજરાતના ડાન્સ કલાકારોને મળશે મુંબઈ અને બોલિવૂડ સુધી પહોંચવાની તક। ગુજરાતના સ્થાનિક ડાન્સ કલાકારોને રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ અપાવવાના ઉદ્દેશ્ય સાથે નાચ ગુજરાત શો અંતર્ગત એક ખાસ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વડોદરા ડાન્સ એસોસિએશનના પ્રમુખ અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કોરિયોગ્રાફર ચિરાગ મહિડાએ આ આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે વડોદરા ઉપરાંત આણંદ, ભરૂચ, અંકલેશ્વર, સુરત અને જામનગર જેવા શહેરોમાંથી ડાન્સ કમ્યુનિટીનો ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે। આ પ્લેટફોર્મનો મુખ્ય હેતુ મુંબઈના બોલિવૂડ કોરિયોગ્રાફર અને રિયાલિટી શોના જજ દ્વારા સ્થાનિક પ્રતિભાઓને પારખીને યોગ્ય તક પૂરી પાડવાનો છે। યુવાનો મોબાઈલ પાછળ સમય બગાડવાને બદલે કલા ક્ષેત્રે મહેનત કરીને ગુજરાતનું નામ રોશન કરે તેવો પ્રયાસ છે। શોના ડાયરેક્ટરે જણાવ્યું કે સ્પર્ધકોના પરફોર્મન્સનું મૂલ્યાંકન નિકિતા મેમ અને કમલેશ સર જેવા અનુભવી જજ કરી રહ્યા છે। આ સાથે આગામી રાઉન્ડ્સમાં બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સમીર તન્ના, અર્શ તન્ના અને વૈભવ ગુગે જેવા સેલિબ્રિટી જજ પણ ઉપસ્થિત રહેશે। આ આયોજનના સફળ નિર્માણ બદલ પ્રોડ્યુસર ચિરાગ મહિડા, સંતોષ માણે, ફુલમા પ્રોડક્શન અને સમગ્ર ઓર્ગેનાઇઝેશન કમિટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બસ એક નાચ ગુજરાત શો અમે વડોદરામાં એક શરૂઆત કરી છે કે જેનું પ્લેટફોર્મ મુંબઈ સુધી પહોંચે અને છોકરાનું જે ટેલેન્ટ હોય એ મુંબઈ સુધી પહોંચે એના માટેનો એક પ્રયાસ ચાલુ છે। એમાં સારા ઇન્ડસ્ટ્રીના એટલે ડાન્સ રિયાલિટી શોના જજ, બોલિવૂડ કોરિયોગ્રાફર એ લાવીને અમે એક પ્રયાસ એક મોટો કરી રહ્યા છે કે જે દર વર્ષે આવી રીતે ઇન્ડિયાના લોકો, ગુજરાતના લોકો વડોદરામાં આ રીતે એક નાચે ને મુંબઈ સુધી પહોંચે। આપણે મુંબઈ જઈએ એના કરતાં મુંબઈવાળા આપણી ત્યાં આવીને કરે એવો અમારો એક પ્રયાસ ચાલુ છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં બી તમે સર્વે કર્યો છે, કેટલા યુવાનોનો ઉત્સાહ હોય છે? બસ અમારા ડાન્સમાં તો એવું છે ને કે તમે સારું પ્લેટફોર્મ આપો ને સારી જગ્યા હોય ને એટલે બધે જ એવું સમજો ને કે ડાન્સ કોમ્યુનિટી એટલી મોટી છે ને કે દરેક જગ્યાથી રિસ્પોન્સ અમને બહુ જ સારો મળ્યો છે। જેવી રીતે આણંદ, ભરૂચ છે, અંકલેશ્વર છે, સુરત છે, જામનગર છે। હજુ પણ એવું લોકો કહે છે કે હજુ ઓડિશન્સ કે વ્હાઇટ કાર્ડ એન્ટ્રી હોય તો અમને કહેજો એવી રીતે। યુવાનોને શું મેસેજ આપવા માંગશો? બસ યુવાનોનો મેસેજ કે અત્યારે જે રીતે રિયાલિટી શોઝ મુંબઈમાં બી થોડુંક ઓછું થતું ગયું છે તો આપણે આની અંદર એક યુવાનો આની અંદર શું કે રિયાલિટી શો કે એક્ટિવિટીઝ કહેવાય કે એની અંદર પડે તો આજે છોકરાઓ મોબાઈલની અંદર ને બધામાં પડ્યા છે તો હાર્ડવર્ક કરતા જાય અને આવા કમ્પોઝિશનને દુનિયામાં નામ કરતા જાય એવો અમારો આશા છે। મારું નામ છે ચિરાગ મહિડા અને હું વડોદરા એક ડાન્સ એસોસિએશન છે એમાં હું પ્રેસિડન્ટ છું। અમારી કમિટી આખી અહીંયા બેઠી છે સાથે અને જોડે કોરિયોગ્રાફર બી છું। નેશનલ એવોર્ડ બી મેં લીધેલો છે ફોક ડાન્સમાં, વર્લ્ડમાં બધી જગ્યાએ ટૂરો બી કરેલી છે, મેં ફિલ્મ કોરિયોગ્રાફી બી કરેલી છે। એટલે અત્યારે અમે અહીંયા છે તો એવું અમારા જેવા જે નવી જનરેશનના યુવાન આવે એ આ જગ્યાએ પહોંચે એવી અમારી આશા છે। સર, બેઝિકલી જજ કરવાનું કામ તો જજીસનું છે। સ્પેશિયલી એના માટે જ અમે નિકિતા મેમ છે, કમલેશ સર છે એ જજ કરે છે। મારું કામ છે શોને ડિરેક્ટ કરવું, શોને એક સારા પ્લેટફોર્મ સુધી પહોંચાડવું અને આજની જનરેશનમાં ગુજરાતમાં સૌથી પહેલાં તો કહીશ કે ફુલમા પ્રોડક્શન અને ચિરાગ સરનો આભાર છે કારણ કે આટલા બધા જેટલા પણ લોકો છે એ બધાને અહીંયા સુધી લાવવું, આ જે સેલિબ્રિટી જજીસ છે એને અહીંયા એક પ્લેટફોર્મ પર લઈ આવવું અને જેટલા પણ આપણા ડાન્સર્સ છે એ ડાન્સર્સને એ લોકો જજ કરે અને પછી આપણા જેટલા બી ડાન્સર્સ છે એની પ્રતિભા હજી વધે કારણ કે એ લોકોમાં સ્પાર્ક ત્યારે જ આવશે જ્યારે એ લોકો કોઈક એક સેલિબ્રિટી જજની સામે પરફોર્મ કરશે। તો એ એક પ્લેટફોર્મ બનાવવું એ સૌથી મોટી વાત છે જે ચિરાગ સર અને સંતોષ સરે કર્યું છે અને એને ડિરેક્ટ કરવાનો મોકો મને મળ્યો છે। દેટ ઇઝ ધ ગુડ થિંગ ફોર મી। યસ, અને થેન્ક્સ ટુ અવર ઓર્ગેનાઇઝર અને આખી કમિટી જેટલા કોરિયોગ્રાફર્સ છે, ડાન્સર્સ છે કારણ કે આવો શો બનાવવું એ સૌથી મોટું મુશ્કેલ કામ છે। બીજા જજીસની અંદર હમણાં આવશે સમીર તન્ના અને અર્શ તન્ના જે બોલિવૂડ કોરિયોગ્રાફર્સ છે। એના પછી વૈભવ ગુગે આવવાના છે હમણાં સર, પછી થીમ વાઇઝ નેક્સ્ટ યસ, પછી એઝ પર થીમ અમારી જે થીમ હશે એ પ્રમાણે અમે લોકો પ્લાન કરશું।